માયાભાઈના વિડીયો બાદ હવે ધારાસભ્ય હીરા સોલંકીનો મહત્વનો પ્રતિભાવ સામે આવ્યો છે। હીરા સોલંકીએ કહ્યું છે કે હા, જે થશે તે હવે સારું જ થશે। નવનીત બાલદિયા કેસમાં ન્યાયની લડાઈ વધુ મજબૂત બની છે, ત્યારે કોળી સમાજના નામી વકીલો કાયદાકીય લડાઈમાં આગળ આવ્યા છે। બગદાણા ઘણા સમયથી આ બગદાણા વિષય ઉપર એસઆઈટી જે પ્રમાણે કામ કરી રહી હતી એને આ 2 દિવસ પહેલા જ એમને સફળતા મળી છે અને આખો એ સમાજ ને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે અમને ન્યાય મળ્યો છે। ત્યારે નવનીતભાઈ અને અન્ય જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા આગેવાનો અને ઘણા બધા યુવાનો દ્વારા એક માંગણી હતી કે જે પ્રમાણે નવનીતભાઈ પર જે પ્રમાણે હુમલો થયો છે અને જે દોષીઓ હતા, જે આરોપ જેના પર લાગતા હતા એ આરોપીઓને એરેસ્ટ નહોતા કરવામાં આવ્યા, ત્યારે એસઆઈટી ટીમની રચના થઈ અને એસઆઈટી ટીમે સાચી દિશાએ કામ કર્યું અને જે દોષીઓ હતા એ દોષીઓને જેલ હવાલે કરવાનું કામ, એરેસ્ટ કરવાનું કામ એસઆઈટીએ કર્યું છે। ત્યારે હું એસઆઈટી ટીમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સાથોસાથ અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આભાર માનીએ છીએ, હર્ષભાઈનો અમે આભાર માનીએ છીએ કે આવા એક નાના એવા વ્યક્તિને ન્યાય આપવાનું કામ જે હોમ મિનિસ્ટરે કર્યું છે, ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સર, જે રીતે પોલીસે રિમાન્ડ નથી માંગ્યા એને લઈને શું કહેશો? આ વિષય 29 ડિસેમ્બરનો હતો અને આને તપાસના અંતે સંપૂર્ણપણે મને મારા ધ્યાન ઉપર આવતા કે ઝીણવટભર તપાસ કરી અને જે દોષીઓ હતા એકબીજાને એરેસ્ટ કરીને પૂછપરછ કરીને સંપૂર્ણપણે જે કંઈ આ લોકોની આખી જે લોકો આમાં સંડોવાયેલા હતા એ બધાને એરેસ્ટ કર્યા છે। તો હવે તપાસ કરવાનો વિષય તો પોલીસનો છે, રિમાન્ડ લેવી ન લેવી એને કેટલી તપાસ બાકી છે નથી બાકી એ બધી જે બાકી છે એ પોલીસનો વિભાગનો આ પ્રશ્ન છે, એટલે એ વિષય પર મને ધ્યાન ઉપર છે નહીં કઈ બીજું। સર, હવે તો ધરપકડ થઈ ગઈ, આગળની કાર્યવાહીમાં કઈ રીતે નવનીતભાઈને યોગદાન મળશે? હવે આ કાયદાકીય વિષય છે અને કાયદાકીય વિષય જે કાંઈ કાયદો જે પ્રમાણે કામ કરતો હશે અને સંપૂર્ણ વિશ્વાસ છે કાયદા ઉપર કે જે પ્રમાણે નવનીતભાઈ પર હુમલો થયો તો એ પ્રમાણે જે કાયદો કામ કરશે અને અમને વિશ્વાસ છે એ રીતે કામ થશે। વકીલોની ફોજ કેવી રીતે ઉતારવી? આખી એક મતલબ નવનીતભાઈને એક સપોર્ટ કરવા માટે કોળી સમાજના અમુક વકીલોએ સહયોગ આપ્યો છે અને એ લોકો પણ એમાં સહયોગ આપીને જે રીતે એમના થકી મદદ થતી હશે એ મદદ કરશે। સર, માયાભાઈનો એક વિડીયો વાયરલ થયો છે, એમાં કહે છે જે થયું તે સારું થયું, આવનાર સમયમાં પણ સારું થશે, એને લઈને શું કહેશો? આ માયાભાઈનો પ્રશ્ન છે અને અમે પણ એ જ કે જે થશે એ બી સારું થશે, કેમ કે અમે બી એવું ઈચ્છીએ છીએ આ કોઈ સમાજની લડાઈ નહોતી અને વ્યક્તિગત કઈ લડાઈ નહોતી। આ માત્ર ને માત્ર જે લોકો વિડીયો વાયરલ કર્યો, વિડીયો મારતા બનાવ્યો એના ઉપર અમારે એક દહેશત જેવો માહોલ ઉભો કરવાનો જે પ્રયત્ન કર્યા હતા એ માટેની આ વિષય હતો અને મને લાગે છે કે આ વિષય હવે સંપૂર્ણપણે ન્યાય આપવાની દિશાએ જઈ રહ્યો છે। ત્યારે હું મુખ્યમંત્રી સાહેબનો, ભૂપેન્દ્રભાઈનો ફરીથી એકવાર હું આપના માધ્યમ દ્વારા આભાર માનીશ। થેન્ક યુ। સર, આ ધરપકડથી શું લાગે છે, ભાઈગીરીનો અંત આવી જશે? તપાસનો વિષય છે અને ભાઈગીરી તો ગુજરાતમાં લગભગ હર્ષભાઈ છે ત્યાં સુધી હું જોઈ રહ્યો છું હર્ષભાઈની કામગીરી કોઈ પણ હોય અને સંપૂર્ણ વિભાગ જે પોલીસ તંત્ર જે દ્વારા કામ કરી રહ્યું છે અને આ ગુજરાતમાં એવી રીતે ભાઈગીરી કોઈની નહીં ચાલે એ મને વિશ્વાસ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।